ગરમીને કારણે રસ્તાઓ સુમસાન બની ગયા છે, જ્યાં ગરમીનો પારો 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે। આગામી દિવસોમાં ગરમી ઘટવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। અત્યારે તો ભારે ગરમી છે અને તેને કારણે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। જો કે ગરમીનો પારો અત્યારે 42 ડિગ્રી સુધી પહોંચ્યો છે, પણ આગામી દિવસોમાં રાહત મળવાની પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે। રાજકોટ શહેરમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। બપોર થતાની સાથે જ રાજકોટમાં એક કર્ફ્યુ જેવો માહોલ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। રાજકોટના રેસકોર્સ ખાતેના દ્રશ્યો છે કે ટ્રાફિકથી ધમધમતો રાજકોટનો હાર્દ સમાના રોડ છે, પરંતુ વાહનોની પાંખી હાજરી છે તે જોવા મળી રહી છે। આજે રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી જેટલું નોંધાયું છે ને તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડી રહી છે। હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે અને ઉનાળાની કાળઝાળ ગરમી જે રીતે પડી રહી છે તેને જોતા લોકોએ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે। જે આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે બપોરના જે 1 વાગ્યાથી લઈ અને 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું જોઈએ। ખાસ કરીને મહિલાઓ હોય, બાળકો હોય અને જે વૃદ્ધો હોય તેમને ઘરની બહાર ન નીકળવું જોઈએ। જે પણ લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે પોતાના શરીરના અંગો ઢંકાઈ તે રીતે દુપટ્ટા હોય, રૂમાલ હોય, ગોગલ્સ હોય, ટોપી હોય તેનો સહારો છે તે લઈ રહ્યા છે। ઓવરઓલ જો રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો જે પ્રકારે તાપમાનનો પારો છેલ્લા 1 સપ્તાહથી 40 ડિગ્રીને પાર છે તે પહોંચી રહ્યો છે અને આજે પણ 43 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે, તેની સીધી જ અસર છે તે લોકોના જનજીવન પર પડતી જોવા મળી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।